આપણે પૃથ્વીથી લાખો કિલોમીટર દૂર આવેલા મંગળ ગ્રહની ધૂળવાળી લાલ સપાટીના નકશા તૈયાર કરી લીધા છે. આપણા મોકલેલા રોવર્સ વર્ષોથી આ ઉજ્જળ અને સૂકા રણમાં ફરી રહ્યા છે અને ત્યાંના એક એક ખડક અને ખાડાની ભૌગોલિક માહિતી પૃથ્વી પર મોકલી રહ્યા છે. વૈજ્ઞાનિકો મંગળના વાતાવરણ અને તેની જમીનના બંધારણને વિગતવાર સમજી ચૂક્યા છે. આપણી રાતોને અજવાળતા ચંદ્રની સપાટી પર તો મનુષ્યે પોતાના કદમો પણ માંડ્યા છે. ચંદ્રના ઢાળવાળા પ્રદેશો, તેના વિશાળ જ્વાળામુખીના મુખ અને તેની સપાટી પર પડેલા ઉલ્કાપિંડના ખાડાઓનું આપણી પાસે ઉચ્ચ ગુણવત્તાનું 3D મેપિંગ ઉપલબ્ધ છે. અંતરિક્ષમાં આટલી પ્રગતિ કરવા છતાં આપણી પૃથ્વીનો 80%થી વધુ સમુદ્ર હજુ પણ સંપૂર્ણપણે અજાણ્યો અને ઘોર અંધકારથી ભરેલો છે. આપણે આકાશના તારાઓની ગણતરી કરી શકીએ છીએ, પરંતુ આપણા જ પગ નીચે સમુદ્રના પેટાળમાં હજારો મીટર ઊંડે શું છુપાયેલો છે તેની કોઈ પાકી માહિતી નથી. આજે આપણે આકાશ તરફ નહીં, પરંતુ સમુદ્રના એ અનંત અંધકારમાં નીચે ઉતરીશું. એક એવી વર્ચ્યુઅલ સફર જ્યાં પ્રકાશ ધીમે ધીમે મરી જાય છે, તાપમાન બરફ જેવું જામી જાય છે અને ચારે બાજુ પાણીનું જીવલેણ દબાણ વધતું જાય છે. આપણે દાયકાઓથી બ્રહ્માંડના દૂરના ખૂણાઓમાં પરગ્રહવાસીઓની શોધ કરી રહ્યા છીએ, પરંતુ સૌથી ભયાનક અને કલ્પના બહારના જીવો તો પૃથ્વીની સપાટીથી હજારો ફૂટ નીચે શ્વાસ લઈ રહ્યા છે. સમુદ્રની સપાટીથી 200 મીટર નીચે પહોંચતા સૂર્યપ્રકાશ પોતાની તાકાત ગુમાવી બેસે છે. પાણીનો રંગ હવે ઘેરો અને ધૂંધળો બની ગયો છે. લાલ રંગના કિરણો ગાયબ થાય છે અને દૃશ્યતા ઘટવા લાગે છે. આ અર્ધ અંધકારવાળા પ્રદેશમાં સમુદ્રના અસમતળ તળિયે 5મા નંબરનું પ્રાણી જોવા મળે છે. તેના પગ કોઈ કદાવર કરોડિયા જેવા લાંબા છે અને તેના આખા શરીર પર ધારદાર કાંટાઓનું આવરણ આવેલું છે. તેનું કદ એક સામાન્ય માણસની લંબાઈ કરતાં પણ વધુ હોઈ શકે છે. સમુદ્રના ખરબચડા તળિયે જ્યાં દબાણ વધુ છે, ત્યાં આ લાંબા પગ તેને કાદવમાં ખૂંપી જતા બચાવે છે. તેના શરીર પરના કાંટાઓ મોટા શિકારી માછલીઓ માટે તેને ગળવો અશક્ય બનાવી દે છે. તે પાણીમાં તરવાને બદલે ધીમેથી તળિયે ચાલે છે અને મૃત પ્રાણીઓના અવશેષોને પોતાના મજબૂત પંજામાં જકડી લે છે. કરચલાના શિકાર ક્ષેત્રથી વધુ નીચે ઉતરતા પ્રકાશ લગભગ નહીવત થઈ જાય છે. અહીં 4થા નંબરનું પ્રાણી તરે છે, એક કાચ જેવો પારદર્શક જીવ. તેની બંને બાજુએ અત્યંત પાતળી પડદા જેવી પાંખો છે, જે તેને રહસ્યમય આકૃતિ જેવો આકાર આપે છે. આ ખુલ્લા પાણીમાં બચવાનો એકમાત્ર રસ્તો અદૃશ્ય થઈ જવું છે. આ જીવોની ઉત્ક્રાંતિ એવી રીતે થઈ છે કે પ્રકાશ તેમના શરીરમાંથી સીધો પસાર થઈ જાય છે, જેનાથી ઉપર કે નીચેથી જોતા શિકારીઓને તેઓ પાણી સાથે ભળી ગયેલા લાગે છે. સમુદ્રનું વધતું જતું અંધકાર જીવોને આત્યંતિક નિર્ણયો લેવાની ફરજ પાડે છે. જીવતા રહેવા માટે અહીં કાં તો શરીર પર કાંટા જોઈએ અથવા પોતાનું અસ્તિત્વ જ દૃષ્ટિથી ગાયબ કરી દેવું પડે. 1000 મીટરની ઊંડાઈ પાર કરતાં જ મિડનાઇટ ઝોન શરૂ થાય છે. અહીં સૂર્યનું એક પણ કિરણ ક્યારેય પહોંચી શકતું નથી. આ અતૂટ કાળાશ અને ડરામણી શાંતિમાં અચાનક અમુક અજાણ્યા આકારો ટમટમવા લાગે છે. આ અંધકારમાં આપણને 3જા નંબરનું પ્રાણી મળે છે, જે પોતાના શરીરમાં રહેલા રસાયણોની પ્રતિક્રિયાથી કુદરતી પ્રકાશ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયાને બાયોલ્યુમિનેસન્સ કહેવાય છે. અંધારામાં આ ઝગમગતો પ્રકાશ શિકારને આકર્ષવા માટે બિછાવેલી એક જીવલેણ જાળ છે. નાના જીવો આ પ્રકાશથી આકર્ષાઈને નજીક આવે છે અને તરત જ શિકાર બની જાય છે. મિડનાઇટ ઝોનનો અસલી ભય 2જા નંબરના પ્રાણીમાં જોવા મળે છે. તેનું માથું શરીરના પ્રમાણમાં અત્યંત મોટું છે અને જડબામાંથી લાંબા સોય જેવા તીક્ષ્ણ દાંત બહાર નીકળી રહ્યા છે. આ એંગ્લરફિશ જેવી પ્રજાતિનો એક વિકૃત નમૂનો છે, જેની આંખો લગભગ નિષ્ક્રિય છે. આટલી ઊંડાઈમાં ખોરાકની ભયંકર અછત હોય છે. જ્યારે પણ કોઈ શિકાર આકસ્મિક રીતે નજીક આવી જાય, ત્યારે આ વાંકા અને તીક્ષ્ણ દાંત તેને પાંજરાની જેમ જકડી લે છે, જેથી એકવાર ફસાયેલો શિકાર ક્યારેય છૂટી ન શકે. મિડનાઇટ ઝોનમાં અસ્તિત્વ ટકાવી રાખવાનો એક જ નિર્દય નિયમ છે: કાં તો તમે અંધારાના રાક્ષસ બની જાઓ અથવા તો તમે શિકાર બની જાઓ. સપાટીથી 4000 મીટર નીચે ધી એબિસ નામનો વિસ્તાર આવેલો છે. અહીં પાણીનું વજન એટલું બધું છે કે જો કોઈ મનુષ્ય અહીં સીધો ઊઠો રહે તો તેના શરીર પર એકસાથે 50 જમ્બો જેટ વિમાન મૂકવા જેટલું દબાણ આવે. માનવ શરીર અહીં સેકન્ડોમાં કચડાઈને નાશ પામે. આ જીવલેણ વાતાવરણમાં સબમરીનની લાઇટમાં પહેલા નંબરનું પ્રાણી દેખાય છે.
તેના લાંબા અને પાતળા તંતુઓ પાણીમાં કોઈ ભૂતિયા આકૃતિની જેમ લટકે છે. તેનું માથું વિચિત્ર આકારના ફુગ્ગા જેવું છે અને તે કોઈપણ હલનચલન કર્યા વિના તળિયે ધીમેથી સરકે છે. આ પ્રાણીમાં મજબૂત હાડકાં કે માંસપેશીઓ નથી. તેની પાચન પ્રક્રિયા અત્યંત ધીમી છે અને શારીરિક ઊર્જા જાળવી રાખવાની પદ્ધતિ સંપૂર્ણપણે અનોખી છે, જે તેને પૃથ્વીના સૌથી કઠોર વાતાવરણમાં જીવંત રાખે છે. આ જીવ સાબિત કરે છે કે અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં જીવન ટકાવી રાખવાની પ્રકૃતિની ક્ષમતા માણસની વૈજ્ઞાનિક વ્યાખ્યાઓ કરતાં ક્યાંય વધુ વિશાળ છે. આ ડેટાગ્રાફ મુજબ સમુદ્રમાં જેમ ઊંડે જઈએ તેમ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એટલે કે પાણીનું દબાણ ઘણું વધી જાય છે. આ પ્રાણીઓના વિચિત્ર દેખાવ પાછળ આ દબાણ જ જવાબદાર છે. આ ભારે દબાણમાં ટકી રહેવા માટે દરિયાઈ જીવોએ પોતાના શરીરમાંથી કેલ્શિયમવાળા હાડકાનો ત્યાગ કર્યો છે. તેમના હાડકાં અને માંસપેશીઓ જેલી જેવા ચીકણા અને લવચીક બની ગયા છે, જેથી બહારના જળદબાણ સામે તેમનું શરીર કચડાઈ ન જાય. આટલી શોધખોળ છતાં આપણે હજુ પણ સમુદ્રના માત્ર 5% હિસ્સાને જ જાણી શક્યા છીએ. બાકીના 95% હિસ્સામાં કેવા અકલ્પનીય રહસ્યો છુપાયેલા હશે તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. એ અનંત અંધકારમાં અને ઊંડી ખાઈઓમાં હજુ એવા રાક્ષસો હોઈ શકે છે જે કદમાં વેલ કરતાં પણ મોટા હોય, જેમને માનવ આંખે આજ સુધી ક્યારેય જોયા નથી. તે અત્યારે પણ એ ગાઢ અંધકારમાં ફરી રહ્યા છે. આકાશના તારાઓમાં પરગ્રહવાસીઓની કલ્પના કરવાને બદલે આપણે આપણા જ સમુદ્રના તળિયે નજર કરવાની જરૂર છે. તેઓ ત્યાં પહેલેથી જ હાજર છે.